टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમરેલીમાંથી કે જ્યાં મુંજિયાસર બાદ બનાસકાંઠાના ડીસામાં પણ ચિંતાજનક ઘટના બની છે। રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચનાથી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓએ રમતમાં એકબીજાની ઈજા પહોંચાડી હોવાનું નિવેદન શિક્ષણ અધિકારીએ આપ્યું છે। સોશિયલ મીડિયામાં જોઈ આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન છે। મોબાઈલ ઓનલાઈન ગેમ હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવા બાળકોને સમજાવાયા છે। જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોના કાઉન્સેલિંગનો આદેશ અપાયો છે। બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતા ધ્યાને આવેલ છે। અમરેલીના મુંજિયાસરમાં બાળકોએ શરતમાં હાથ પર કાપા મારવાની ઘટના બાદ ડીસામાં પણ આવી જ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ। શાળા દ્વારા પહેલા તો આ ઘટના દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। જો કે શાળાના આચાર્યએ તમામ આક્ષેપોને નકાર્યા છે। તેમનું કહેવું છે કે તેમણે જાતે જ વિદ્યાર્થીઓને આ બાબતે પૂછ્યું હતું અને સમજાવ્યા હતા। જો કે મુંજિયાસરની ઘટના સામે આવ્યા બાદ તેમને લાગ્યું કે આ મુદ્દે બાળકોનું કાઉન્સેલિંગ થવું જરૂરી છે। મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી ખરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારામાં તાકાત છે અમે કરી શકીએ એટલે પહેલાં કેમ ના કરી શકું એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા। બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું। એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું। બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લાવીએ। એટલે બાળકો માટે અમે 1098 પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે અને અમારા સાહેબને બી વાત કરી ટીપીઓ સાહેબને। ક્યાંક ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં તો બાળકો આવું નથી કરી રહ્યા ને તે શંકાએ ડીસા પોલીસ પર શાળાએ તપાસ માટે પહોંચી હતી। આચાર્યનું કહેવું છે કે આ બધી ઘટનાથી વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર પણ અસર પહોંચી રહી છે। બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે। હવે તો અમારે જોડે બી આવતા ડરે છે। શાળામાં એ બાળકો તો આજે આવે જ નથી। મેં તપાસ કરી કેટલા બાળકો છે કારણ કે આટલા બધા આવશે મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં। એ છોકરાઓ આવે જ નહીં। કદાચ વાલીઓ પણ અમને ના મોકલતા એવું બને ને અને એમ થાય કે આ તો પોલીસ કેસ થાય વાલીઓને પકડી જાય આવું તો ડર હોય ને। સમગ્ર મામલે હાલ તો પોલીસ અને શિક્ષણ વિભાગ બંને દ્વારા તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે।